એક ફર્સ્ટ સ્ટેપ છે કે એ તમે અંદર ઇનપુટ આપી દીધું, પણ એના પછી પણ IVF ફેલ થતા હોય છે. Yes. કારણ કે see, we never say patient 100%. IVF is not a 100%. It is from 0 to 60%. નથી કરતા તો you have a 0% chance, કરીએ છો તો you have a 60-70% success. Patients ને ફેલ થવાનું હોય એટલે અમે કાઉન્સલિંગમાં always we say our patients you have to prepare yourself for 2 to 3 cycles. There are certain કે જે હજી implantations એટલે જે ગર્ભ બનાવ્યો પણ ગર્ભાશયમાં જે ઇમ્પ્લાન્ટ થવાનું હોય, ચોંટવાનું હોય, એ બોડીની પોતાની ઓન મિકેનિઝમ છે ને એમાં ઘણા બધા કારણો છે. જ્યારે મલ્ટિપલ ફેલિયર્સ થતા હોય, ફર્સ્ટ ટ્રાયલ કર્યું અમે, સક્સેસ નથી, સેકન્ડ ટ્રાયલ કર્યું, સક્સેસ નથી, તો આવે એડવાન્સ ટેકનોલોજી. એડવાન્સ ટેકનોલોજીની જો વાત કરીએ તો જે ગર્ભ બને છે પણ સ્ટિક નથી થતા, તો એવા ગર્ભને અમે જેનેટિક સ્ટડી કરતા હોઈએ કે અલ્ટિમેટલી એગ્સ અને સ્પર્મ્સ બને અને એનું પોતાનું ઓન જેનેટિક હોય, હસબન્ડ વાઇફ બંને એનું પોતાનું જેનેટિક છે અને જે એમ્બ્રિયોઝ એટલે કે જે બેબી ફોર્મ થાય છે એનું જેનેટિક્સ છે. પણ જ્યારે જેનેટિક્સ બને એટલે 50% એમ્બ્રિયોઝ ધોઝ આર જેનેટિકલી એબનોર્મલ. એમાંથી જે એમ્બ્રિયોઝની સ્ટડી કરીને જે નોર્મલ ગર્ભ હોય, નોર્મલ એમનું રંગસૂત્ર હોય, એ જ ગર્ભ જ્યારે આપણે ગર્ભાશયમાં મૂકીએ તો સક્સેસ રેટ ઇઝ વેરી હાઈ. સો એવા કેસીસમાં પછી આપણે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધી જતી હોય છે.